હરિનગર સ્થિત નંદાલય હવેલી ખાતે ઠાકોરજીના દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। નંદાલય હવેલી ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તજનો નંદાલય હવેલી ખાતે હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે જ જન્માષ્ટમી સુધી નંદાલય હવેલી ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નંદાલય હવેલી ખાતે ઠાકોરજીના હિંડોળા દર્શનનો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તજનોએ લાભો લીધો હતો। આ હિંડોળા દર્શન બગીચો બનાવવામાં આવ્યો, જેમાં 3 હિંચકા પર ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને ઠાકોરજીને હિંચકે ભક્તજનારે હિંચકે ઝુલાયા હતા। હું નંદાલય હવેલી વડોદરાથી નંદાલયની મેનેજિંગ ટ્રસ્ટી શીતલ ચૌધરી આપને પ્રણામ કરી રહી છું। આવતા ગયા 30 દિવસથી હિંડોળા ઉત્સવ નંદાલયમાં ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને આજે બગીચામાં 5 ઝૂલાનો મનોરથ છે। ઠાકોરજીને અમે ખૂબ લાડ લડાવ્યા છે અને ખૂબ આનંદથી બધા વૈષ્ણવો દર્શન કરવા આવી રહ્યા હતા અને 30 દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી। આવતા દિવસોમાં હિંડોળા કાલે વિજય થશે, પછી 2 દિવસ પછી તરત જ જન્માષ્ટમીની રાહ જોવાઈ રહ્યા છે। સોમવારે 26મી ઓગસ્ટે જન્માષ્ટમી એનો રજા હશે। આખો દિવસ વડોદરાના સર્વ વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા વિનંતી। રાતના 12 વાગે લાલાનો જન્મ થશે અને બપોરે બીજે દિવસે 12 થી 2 પારણા જન્મોત્સવ ઉજવાઈ જશે નંદાલયમાં। બસ ખૂબ ધૂમધામથી બધા રાહ જોઈ રહ્યા છે। તો આ વડોદરાના સર્વ વૈષ્ણવોને ચોક્કસ વિનંતી અને આગ્રહ કે આપ સૌ નંદાલય દર્શન કરવા ચોક્કસ પધારશો। જન્માષ્ટમીની ઉજવણીમાં નંદાલયમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। રાતના 9 થી 11:30 સોમવારે રાતના નિશા પાળગીની ભજન સંધ્યા રાખવામાં આવી છે। તો આપ સૌને વિનંતી કે આપ ચોક્કસ પધારશો અને અમારી સાથે આનંદમાં જોડાશો।